નમસ્કાર મિત્રો, આપને જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું છું દિનેશ ખમીદાણા। આજે અમારા ગામમાં જો હોળી ધૂળેટીની તૈયારી થઈ રહી છે। મારી પાછળ જો તમે સીધો એનો નજારો। ટૂંક સમયમાં હોળી પકતાવવામાં આવશે, ત્યાં લગીને આપ બન્યા રહો અમારા વિડીયોમાં। ગામડામાં હોળીનો નજારો હે માર કાળુ, આમાં જો હોળી ગોઠવે છે। તું લેતા લઈ જા જો નાના નાના બાળકો એમની ખુશીમાં હોળી એટલે સામે નાખજો જ્યાદા બધા હોળી લાવી તું તો હા ગોઠવો હાલો લે બસ એ તો ભાઈ છે તું શું લઈને આવ્યો એલા હાથ પર રોય હાથ પર વહી જશે હળું હાથ પર હોય તમે બસ લઈ લો હાથ પર બસ હાથ નામ લઈ લો હવે ટેમ્પો આવી ગયો અમારે બહુ લીધો અમારા ગામમાં દિનેશ ખમીદાણા છે આયા દિનેશ ખમીદાણા આ એનો છોકરો આપ જો અમારે હોળી પકતાઈ દીધી છે।
ખમીદાણાની હોળિકાના દર્શન અમારા ગામમાં પકતાઈ દીધી છે હોળી. ગામજનો હવે ટૂંક સમયમાં બધા પગે લાગવા આવશે. નમસ્કાર મિત્રો, આપને મારા જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપ જો મારી પાછળ હોળિકા પકડાઈ દીધી છે તો નાના નાના બાળકો દેખાડો કરી રહ્યા છે, એમના આનંદની મોજ લઈ રહ્યા છે. એક બાજુ અમારે આજ પર ઢોળ વાગી રહ્યો છે, બાળકો બહુ ઉત્સાહીમાં છે. જ્યારે અમે પણ અમારા નાનપણમાં આમની ઘોડે દેખાડો કરતા હતા, આજે બાળકો એમના નાનપણમાં દેખાડો હુરીઓ કરી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. હજી હળવું હળવું બીજા બાળકો ગામના આવશે. જેમ ગામમાં ઢોળ સંભળાય એમ ગામના બધા અહીંયા દર્શને અમારા હોળિકાએ દર્શન કરવા માટે આવશે. ત્યાં લગીને બન્યા રહો અમારા વિડીયોમાં. બ્રોડકાસ્ટ કરી દેજો. મારી આઈડી રહી @ કરીને લખી. નમસ્કાર મિત્રો, આપ જો અમારા ગામની હોળિકાના દર્શન મેલડીમાના મધ્યે. નમસ્કાર, અમે ગયા હતા હોળિકાએ પગે લાગવા. પગે લાગ્યું ને બીજી એક મોટી હોળી છે ના, હવે અમે જીવી છીએ. ત્યાં લગીને બનાવી રહો અમારા વિડીયોમાં.